નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ આમ આદમી પાર્ટી ગુજરાત. ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ. ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે, જેમાં 400 બસો અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે. જનતા હેરાન પરેશાન થઈ રહી છે. આજે માળિયા તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું. ખેડૂત વર્ગ છે, કાયમીનો ઓવરજોર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઉભા છે, ત્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે. આ જનતાએ તમને માળિયા તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતની બોડી બનાવી છે. ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્વ શાસન છે. ત્યારે અધિકારીઓને અને નેતાઓને કહી આ માળિયા તાલુકાના 68 ગામને યોગ્ય ન્યાય મળે, ડીઝલ અને પેટ્રોલ મળે તેવી વ્યવસ્થા કરવી. અને હું જનતાને ત્યાં સુધીના મેસેજ આપવા માંગુ છું કે હંમેશા માટે કોઈ પક્ષ કે વિરોધ પક્ષ ક્યાં સુધી તમારો અવાજ આવશે? તમારી સમસ્યામાં તમારે હંમેશા માટે લાઈનમાં જ ઊભું છે કે આવનારા સમયમાં આપણો અવાજ અને આપણી માંગણી લોકોએ ખુદ રજૂ કરવી? આજે આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઊભા છે, એની મારી એક જ ટકોર છે કે અહીંયા 8000 લીટર ડીઝલ છે, એમાંથી 6000 લીટર પીવાઈ ગયું છે, માત્ર 2000 લીટર ડીઝલ છે. આ જ લોકો નેતાઓની ઘરની બહાર બેસી જાય તો હરેક વસ્તુનું સોલ્યુશન થઈ શકે છે. આ જ લોકો સાંસદના ઘરે બે, આ જ લોકો ધારાસભ્યના ઘરે બે, આ જ લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પક્ષના સમર્થકોને ત્યાં બેસે તો 110% રિઝલ્ટ મળે એમ છે. અને બીજા નંબરમાં મેં અત્યાર સુધીમાં નોંધ કર્યું છે ત્યાં બીજેપીના કોઈ પણ એક નેતા આ લાઈનમાં નથી. એમને ડીઝલ અને પેટ્રોલ ક્યાંથી મળી જાય છે, ત્યારે જનતાને કેમ નહીં? આ ખૂબ મોટો પ્રશ્ન છે. જય હિન્દ, જય ભારત. પાસે એવું કહે છે કે 8000 લીટર આવ્યું અને 100-300 એની પાસે હજી દેવાનું છે. આજે એની પાસે 650 પડ્યું. પણ એ કહે કે હવે કે અત્યારે કે હવે પૂરું થઈ ગયું, કેમ કે એની પાસે એની ઓફિસની આગળ ને ગેલબા છે, તમારે જોવાય તો જોઈ લો. ગેલબા આવી ગયો અને બધા એના સંબંધ એના છે.